બનાસકાંઠાની બનાસ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ઉમેદવારી પત્રની ચકાસણી પ્રક્રિયા પૂર્ણ થઈ. કુલ 50 ઉમેદવારી પત્ર સામે 35 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા, જેમાં પાલનપુરમાંથી 2, વડગામમાંથી 7, દાંતામાંથી 5, અમીરગઢમાંથી 1, દાંતીવાડામાંથી 3, ડીસામાંથી 1, ધાનેરામાંથી 2, થરાદમાંથી 1, વાવમાંથી 2, ભાભરમાંથી 1, દિયોદરમાંથી 1, કાંકરેજમાંથી 2, રાધનપુરમાંથી 1, સાંતલપુરથી 2, સુઈગામથી 1 અને લાખણીમાંથી 2 ઉમેદવારી પત્રો માન્ય રહ્યા. આમ મળી કુલ 35 ઉમેદવારો મેદાને છે. 29 સપ્ટેમ્બરે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ. પાલનપુરમાં 2, વડગામમાં 7, દાંતામાં 5, અમીરગઢમાં 1, દાંતીવાડામાં 3, ડીસામાં 1, ધાનેરામાં 2, થરાદમાં 1, વાવમાં 2, ભાભરમાં 1, દિયોદરમાં 2, કાંકરેજમાં 2, રાધનપુરમાં 1, સાંતલપુરમાં 2, સુઈગામમાં 1 તથા લાખણીમાં 2 મળી અને કુલ 35 ઉમેદવારી પત્રોને માન્ય રાખવામાં આવેલ છે. માન્ય ઉમેદવારી પત્રો તારીખ 24 સપ્ટેમ્બરથી 29 સપ્ટેમ્બર સુધી પાછા ખેંચી શકાશે.